ગોવાની જે ક્લબમાં ભીષણ આગ લાગી અને 25 લોકો કાળનો કોળિયો બની ગયા, એ ક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરા આગ લાગ્યાના કલાકોમાં જ થાઇલેન્ડ નાસી ગયા. દિલ્હીમાં આવેલા તેમના આ મસમોટા બંગલે જ્યારે પોલીસ પહોંચી ત્યારે બંને સૌરભ અને ગૌરવ લુથરા બંગલોને તાળા મારી થાઇલેન્ડ ઉડી ગયા હતા. ગોવાના અરપુરા સ્થિત બિર્ચબાય રોમિયોને નાઇટ ક્લબમાં લાગેલી ભયાનક આગમાં 25 લોકોના મોત થયા હતા. ત્યારે પોલીસે જણાવ્યું કે તેઓ જ્યારે ક્લબના માલિકોના બંગલે પહોંચ્યા ત્યારે બંને આરોપી 7 ડિસેમ્બરની સવારે 5:30 વાગે ઇન્ડિગોની ફ્લાઇટ મારફતે દિલ્હીથી થાઇલેન્ડના ફુકેટ માટે ઉડી ગયા હતા. વિચારો, આગની ઘટના શનિવારે મોડી રાતે બની ને બંને માલિકો ગણતરીના કલાકોમાં જ વહેલી સવારે 5:30 વાગે થાઇલેન્ડ નાસી ગયા. પોલીસે જણાવ્યું કે લુથરા પરિવારનું આટલી ઝડપથી નાસી જવું એ પોલીસની તપાસથી બચવાના તેમના મનસૂબા છતાં કરે છે. 7 ડિસેમ્બર સુધીમાં ગોવા પોલીસની વિનંતીથી ઇમિગ્રેશન બ્યુરોએ બંને વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો, પરંતુ તે પહેલાં જ તેઓ દેશ છોડી ચૂક્યા હતા. હાલ ગોવા પોલીસે સીબીઆઈના ઇન્ટરપોલ વિભાગ સાથે સંપર્ક કરીને સૌરભ અને ગૌરવ લુથરાની ઝડપી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.